ગંભીરા બ્રિજના જે બે ફાટિયા થતા અત્યારે જે એનડીઆરએફની ટીમ સ્થાનિક લોકો દ્વારા જે રેસ્ક્યુ ઓપરેશન છે તે ચલાવવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે એનડીઆરએફની ટીમ છે તેમના દ્વારા અને જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા જે સતત જે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। વાહનોને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે। હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે દોરડા બાંધીને જે અત્યારે જે ટ્રક છે અંદર પડી છે તેને બહાર કાઢવામાં જે આવી રહી છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે તે તમામ જે લોકો છે તે અહીંયા ભેગા થયા છે। મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા ભેગા થયા છે। વડોદરા શહેરના જિલ્લા કલેક્ટર તેઓ પણ અહીંયા છે અને કલેક્ટર દ્વારા પણ જે માહિતી છે તે આપવામાં આવી છે। જે આ બ્રિજ દુર્ઘટના જે ઘટી છે, જે બ્રિજના બે ટુકડા થયા છે, જેના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી જે કરવામાં આવશે તેવું પણ જે કલેક્ટર સાહેબ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। ગંભીરા બ્રિજ તૂટી પડતા જે લોકોનું રેસ્ક્યુની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। એનડીઆરએફની ટીમો અત્યારે મહીસાગર નદીની અંદર છે અને તેમના દ્વારા પણ સતત જે રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે। જે લોકો છે અંદર જે આ ગાડી નીચે લટાયા હોય તેઓની શોધખોળ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। જે રીતના ગંભીરા બ્રિજ જે આ ધરાશયી થવાની જે ઘટના છે તે સામે આવી છે, તેમાં વાહનો માટે પણ જે એક વૈકલ્પિક રૂટ છે તે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મધ્ય ગુજરાતથી જે સૌરાષ્ટ્રને જોડતો આ મહીસાગર નદી ઉપરનો જે ગંભીરા પુલ આજે વહેલી સવારે તૂટી પડ્યો છે, જેના પરિણામે જે રસ્તા ઉપર અવરજવરમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ જે આખો બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। હાલ જે અત્યારે ઘટના સ્થળ પર જે ઉચ્ચ અધિકારીઓ છે, કલેક્ટર છે સહિત તમામ જે લોકો છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને જે રીતના ફાયર બ્રિગેડની ટીમ, એનડીઆરએફની ટીમ દ્વારા જે લગાતાર જે રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। પોલીસ પ્રશાસન પણ અત્યારે જે અહીંયા લોકટોળા છે તેઓને દૂર હટવાનું કંઈ હાલ જે રીતના તમામ જે અત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અહીંયા સ્થળ પર પહોંચ્યા છે। जी सर जी, आज जो रेस्क्यू ऑपरेशन चल रहा है सर, कितनी दिक्कत हो रही है, कितना चैलेंजेस है? नहीं, दिक्कत तो ये हमारा पार्ट ऑफ लाइफ है, तो दिक्कत यहाँ पर बस यही है कि थोड़ा सा दलदल ज़्यादा है और यहाँ पर काफ़ी ज़्यादा भीड़ भी है, तो उसकी वजह से थोड़ा सा इस ऑपरेशन को करने में प्रॉब्लम आ रही है। बाकी तो हम अपना काम अपनी सिखलाई के अनुसार कर रहे हैं। जी सर, अभी भी ये रेस्क्यू ऑपरेशन जारी है? हाँ, अभी भी रेस्क्यू ऑपरेशन जारी है। हमारी 2 टीमें पूरी तरह से तैनात हैं और अपना रेस्क्यू का काम कर रही हैं। ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા એનડીઆરએફના જે અધિકારી અને તેમના દ્વારા જે રીતના જણાવવામાં આવ્યું છે કે જે એનડીઆરએફની 2 જેટલી જે ટીમો છે તે અત્યારે રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલી છે અને તેમના દ્વારા જે સતત અત્યારે જે રેસ્ક્યુ કામગીરીમાં સતત જે શોધખોળ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે જે રીતના જે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ક્રેન છે તેને અત્યારે જે તેનો હૂક છે તે નીચે ઉતારવાનો જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। હાલ હાલ જે અહીંયા પ્રશાસન છે તે પહોંચ્યું છે અને તમામ જે અહીંયા રેસ્ક્યુની કામગીરીમાં જોતરાયું છે। હાલ જે રીતના પોલીસ પ્રશાસન છે તેઓ પણ અહીંયા ખડે પગે છે અને તેમના દ્વારા પણ જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। જે રીતના ગંભીરા બ્રિજ જે પહેલી સવારે જે દુર્ઘટના બની જેમાં 9 લોકોને આ બ્રિજ છે તે ભરખી ગયો છે। અત્યારે સતત જે ફાયર બ્રિગેડની ટીમ, એનડીઆરએફની ટીમ દ્વારા જે રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। જે શોધખોળ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। પણ જે રીતના અહીંયા મહીસાગર નદી કાંઠે જે ચીકની માટી અને ગરકાવ માટીમાં આ જે તમામ જે રેસ્ક્યુ કામગીરીમાં ઘણી ચેલેન્જીસ બનતું હોય છે।
હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ગંભીરા બ્રિજ પાસે જે ઘટના ઘટી છે, દુઃખદ ઘટના ઘટી છે, જેમાં હાલ રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે. લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે ખૂબ જ દુઃખદીય જે ઘટના બની છે, જેમાં સૌ લોકો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે જે આ દુર્ઘટનામાં જે મોતને ભેટ્યા છે તેઓને ભગવાન તેમને આત્માની શાંતિ આપે તેવી પ્રાર્થના પણ સૌ લોકો કરી. જી આ ગૃહમંત્રીનું નિવેદન હતું કે જેઓએ પણ અત્યારે હાઈ કમિટીની જે કડક પગલાં જે આ દુર્ઘટના ઘટી છે તેમાં તપાસ થાય તેવી જે અત્યારે પ્રતિક્રિયા છે તે સામે આવી રહી છે. મુજપુર પાસે ગંભીરા બ્રિજ તૂટી પડતા 4 વાહનો જે મહીસાગર નદીમાં ખાબક્યા હતા. દુર્ઘટનામાં 3 લોકોના જે અત્યારે રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે. જે એનડીઆરએફની ટીમ છે તેમના દ્વારા જે વધુ બોટ છે તે અંદર મહીસાગર નદીમાં પહોંચાડવામાં આવી રહી છે. જે આ બીજી બોટની મદદથી પણ જે અત્યારે રેસ્ક્યુ છે તે અત્યારે તેમના દ્વારા કરવામાં આવશે. અને જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા ભરપૂર કિચડમાં તેઓ પસાર થવું ઘણું મુશ્કેલ છે અને ચેલેન્જીસ તેમના માટે છે કે જે રીતના કિચડમાં જે ઘૂંટણ સુધી કિચડમાં તેઓ ગરકાવ થતા હોય છે અને તેમાં આ બોટ લઈને મહીસાગર નદી સુધી તેઓ પહોંચી રહ્યા છે. ખૂબ સરાહનીય કામગીરી જે એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. અત્યારે જે અહીંયા સ્થાનિક લોકો છે તેમની પણ ખૂબ સરાહનીય જે કામગીરી, ખૂબ સારી કામગીરી છે તે પણ જોવા મળી છે કે જે રીતના અહીંયા જે દુર્ઘટના જે થઈ હતી, જે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે, જેમાં જાન થતાં જે એના સ્થાનિક લોકો છે તેઓ પણ અહીંયા દોડી આવ્યા હતા અને તેઓ પણ જે લોકોને બચાવવાની કામગીરીમાં તેઓ પણ જોડાયા હતા અને જે રીતના રેસ્ક્યુ ઓપરેશન અહીંના જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા પણ કરવામાં આવ્યું હતું. ગંભીરા બી એક ભેગો કહેવાય ને, મુજપુરની હદમાં ગંભીરા બોલ્યા કરે છે. હા, 80 કિલોમીટર થાય છે મુજપુરની હદ આ નદી. આપણે લઈ લીધું પછી આજુ લઈ લે છે અમારું ગંભીર ભાગળ થઈ મોહનો 1 કિલોમીટર થાય મહીસાગર તો આ બધું આટલું બચ્યું છે તો અહીંયા આવું બોલ બોલ કરે તો લઈ રહી તમે સાહેબ તરફ ગંભીરવાનું એવું આવી જાય ને આટલું નહીં લીધું આટલું બચ્યું આપણે એવું નહીં પહેલું શું હતું સાહેબ એટલે આગળ હતું પણ પછી જે પાછો ડબ્બો પડે ને તો એમાંથી કેટલા ગયા આપણને લાગે ને
એટલે તેગડી પતલી તેગડી કરલી છે ને ભગવાન થઈને જે રીતના આ દુર્ઘટના જે સર્જાઈ છે તેના પડઘા દિલ્હી સુધી છેક પડ્યા છે, જેમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ જે દુર્ઘટનાને લઈને તેઓએ પણ જે તપાસના આદેશ છે તે આપ્યા છે. જે આ દુર્ઘટના જે સર્જાઈ છે તેમાં મૃતકોને જે સંવેદના છે તે પાઠવી રહ્યા છે. હાલ પાણીનો ધ્યાનમાં થઈ ગયા. જે રીતના આ દ્રશ્યમાં જોઈ શકો છો કે ક્રેન અહીંયા બ્રિજ ઉપર લગાવવામાં આવી છે. જે ક્રેનની મદદથી હવે જે અંદર ખાબકેલી જે ટ્રક છે તેને બહાર કાઢવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમના દ્વારા જે ખૂબ સારી કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ છે તેઓને પણ સેલ્યુટ છે કે જે આ કામગીરી ઘણું ચેલેન્જીસ છે અને તેમાં પણ જે આ રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે. ઓલો મોડો છોકરો આવી ગયો બેટા હું ગયો તો પાછળ જ ખીચડી પર ભૂખ લાગી જબરદસ્ત લાવો બિસ્કિટ આપી દે ને થોડુંક બેના હાલો બોલ હા હા ભાઈ ધ્યાન રાખી નહીં આવે ખાલી કોઈ નતું ગામ લોકો આવું કહેતા હતા તમને ખબર જ ઊભી જતા કે મોબાઈલ મેસેજ કરું નીકળો એક નાલ
હાલ જે રીતના મૃતકોની જે યાદી છે તે સામે આવી છે, જેમાં વૈદિક રમેશભાઈ પડિયાર ગામ દરિયાપુરા, બીજા ભાઈ છે નૈતિક રમેશભાઈ પડિયાર ગામ દરિયાપુરા, હસમુખભાઈ મૈજીભાઈ પરમાર ગામ મજાતન, રમેશભાઈ દલપતભાઈ પડિયાર ગામ દરજીપુરા, વખતસિંહ મનુસિંહ જાદવ ગામ કન્હાવા, પ્રવીણભાઈ રાજીવભાઈ જાદવ ગામ ઉંડેલ, જે 3 જે બીજા લોકો છે તેઓની હજુ ઓળખ થઈ નથી. આ 6 જેટલા જે મૃતકો છે તેઓની ઓળખ છે તે થઈ છે. आईफोन गाड़ी में जाए नहीं હાલ હવે ક્રેનની મદદથી જે અંદર ખાબકેલી જે ટ્રક એને બહાર કાઢવામાં આવી રહી છે. हम रहे छे રેકોર્ડ પછી કરાવીશ. હવે મૂકી દો છત્રી મનીષભાઈ છત્રી આ એ મૂકી
હાલ હવે ધીરે ધીરે ક્રેન છે તે જે વાયર છે તાર બાંધીને જે અત્યારે લઈને આવ્યો બહુ દિવસે વલસાડ યાદ છે ને કઈ જગ્યાએ આપણે બહાર કાઢવામાં આવી રહી છે. મારા સહયોગી અશ્વિન જાદવ આપણે જે આ વિડીયો છે તે બતાવી રહ્યા છે લાઈવ, જે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના આપણે બતાવી રહ્યા છે. જો આ ટ્રકના નીચે પણ ક્યાંક માણસો ફસાયા હોય તેવી અહીંયા સ્થાનિક લોકો દ્વારા અત્યારે જણાવવામાં આવી રહ્યું છે. હાલ જે રીતના ફાયર બ્રિગેડ ટીમ અને એનડીઆરએફની ટીમ દ્વારા જે સતત છે જે રીતના આપણી સાથે સામાજિક કાર્યકર કમલેશ પરમાર છે તેઓ પણ જોડાઈ રહ્યા છે. જે કમલેશભાઈ, જે ખૂબ જ દુઃખદની ઘટના છે તે ઘટી છે. ગુજરાત રાજ્યની અંદર જે મોરબીની અંદર જ્યારે જે દુર્ઘટના ઘટી હતી કે જે ઝુલતા પુલની જે ઘટના ઘટી હતી ત્યારબાદ આખા ગુજરાતની અંદર તરત સફાળું જાગ્યું હતું અને ઘણી વખતે આપણે જોયું છે કે જે સ્ટેબિલિટી રિપોર્ટ છે એના માટે પણ દરેક કલેક્ટર સાહેબે દરેક જિલ્લાની અંદર આદેશ આપ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કોની ચૂક રહી ગઈ છે આ સમજાતું નથી. ખાસ કરીને 2022 ની અંદર જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમાર નામના જે સદસ્ય છે તેઓએ જાતે પોતે એક લેટર લખીને કલેક્ટર સાહેબનું ધ્યાન દોર્યું હતું 2022ના વર્ષની અંદર કે ભાઈ જે આ બ્રિજ છે મુજબર જતો જે બ્રિજ છે આ બ્રિજ તમામ રીતે જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે ધરાશાયી થઈ જાય એવી પરિસ્થિતિમાં છે. છતાં પણ જે કહેવાય છે કે જે તંત્ર છે આ તંત્ર કેમ ન જાગ્યું આ સમજાતું નથી. હાલમાં જે મૃત્યુ આંકનો જે વધારો થઈ રહ્યો છે, જેમ આપણે સાંભળી રહ્યા છે કે ભાઈ જે આ ઘટનાની અંદર ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. હવે ગુજરાત રાજ્ય સરકાર કઈ રીતે જાગૃત થાય છે, ગુજરાત રાજ્ય સરકાર કઈ રીતે પગલા લે છે, પરંતુ ખાસ કરીને હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે ગુજરાતની અંદર હાલમાં પણ કેટલાક બ્રિજો એવા છે, કેટલાક નાણાં એવા છે, કેટલીક જે ઇમારતો એવી છે કે જે જર્જરિત હાલતમાં છે અને એને સ્ટેબિલિટી રિપોર્ટ પણ આજ દિન સુધીમાં કેટલાક લોકોને નોટિસ પણ ફટકારી છે, છતાં પણ જે ઉતારવામાં આવ્યા નથી. એટલે જે પણ આની અંદર જવાબદાર લાગતા વળગતા અધિકારીઓ હોય તેઓની સામે શિક્ષાત્મક રીતે પગલા લેવા જોઈએ. અને હું તો આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરના કલેક્ટર સાહેબે જાતે જાત તપાસ કરવી જોઈએ અને આમાં જે અધિકારીઓ હોય અધિકારીઓની જે પણ જે નિષ્કાળજી હોય હવે તમામ અધિકારીઓને જેલ ભેગા કરવા જોઈએ અને ગુજરાત રાજ્યની અંદર એક દાખલો બેસે એ રીતની કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. જી ચોક્કસથી કમલેશભાઈ, આ બ્રિજ 45 વર્ષ જૂનો છે અને 1.5 વર્ષ પહેલા જ આની મરમ્મત થઈ હતી. હા, ચોક્કસથી ગુજરાતની અંદર તમે જોશો કે અનેક જે કહેવાય છે કે અલગ અલગ રીતે અનેક કોન્ટ્રાક્ટરો આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આજે ઘણા વર્ષોથી છે, છતાં પણ જે કહેવાય છે કે જે કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કરવામાં આવે છે, કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરવામાં આવે છે, ત્યારબાદ જે વિકાસ કાગળ પર જોવા મળે છે. એટલે ગુજરાતના ગૃહમંત્રી હોય, ગુજરાતના મુખ્યમંત્રી હોય અવારનવાર કહેતા હોય છે કે વડોદરા શહેરની અંદર ભ્રષ્ટાચાર પુષ્કળ પ્રમાણમાં છે, ત્યારે વડોદરા શહેરની અંદર અવારનવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે, તો એની પાછળનો જવાબદાર કોણ? એટલે હવે અધિકારીઓએ સંપૂર્ણ રીતે જાગવાની જરૂર છે અને હું તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ એક અપીલ કરું છું, ગુજરાતના ગૃહમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવીને પણ અપીલ કરું છું કે આની અંદર લાગતા વળગતા જે પણ અધિકારીઓ હોય, જે પણ જે કોન્ટ્રાક્ટર હોય તેઓની સામે શિક્ષાત્મક રીતે પગલા લેવા જોઈએ, કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે અને ઘણી દુઃખદ ઘટનાઓ હોય છે કે ભાઈ જેના ઘરની અંદર દીવો હોય છે એને અંધારાનો અહેસાસ થતો હોય. એટલે આવા જે પણ જે લોકોને ઈજાગ્રસ્ત થયા છે, જે લોકોના મૃત્યુ થયા છે, ત્યારે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વળતરની પણ જાહેરાત કરવી જોઈએ, સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી અને લાગણી છે. જે ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર અને તેઓ પણ જે કહી રહ્યા છે કે જે આવા કોન્ટ્રાક્ટર છે તેઓને બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી માંગ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. આપણી સાથે લખનભાઈ દરબાર છે, તેઓ પણ હમણાં આપણી સાથે લખનભાઈ દરબાર છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને તેઓએ પણ પહેલા વિડીયો બનાવીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. તંત્ર ના જાગીને આખરે આ દુર્ઘટના ઘટી. જી લખનભાઈ, શું કહેશો?
2022ની સાલમાં ઓગસ્ટ મહિનામાં 22મી તારીખે મેં ટેલિફોનિક જાણ કરી હતી તે સમયના અધિકારી મિસ્ત્રી સાહેબ હતા અને એમને રજૂઆત કરી કે ભાઈ આ બ્રિજની હાલત બહુ ખરાબ છે, ખૂબ જ વાઇબ્રેશન વધુ પડતું કરે છે, પિલરોની જે કનેક્ટિવિટી આવે એ છૂટી થવા માંડી છે, હવે તમે આનું કંઈક કરો, નવો બ્રિજ બનાવો અને આને બંધ કરો. તો એમને પોતે સ્વીકાર કર્યો હતો મિસ્ત્રી સાહેબે કે વાત તમારી સાચી છે, આ બ્રિજ નહીં ચાલી શકે, આ બ્રિજ ચાલી નહીં શકે એવું પોતે સ્વીકાર્યું હતું. છતાંય આ લોકોએ 3 વર્ષ સુધી કોઈ સમારકામ ના કર્યું, બ્રિજ બંધ ના કર્યું કે બ્રિજ નવો ના બનાવ્યો. એટલે તમે વિચાર કરો કે ગુજરાત રાજ્યમાં કેટલું દુર્બળ ચાલે છે, 18 સાલ તંત્ર ચાલે છે, કોઈ મહેનત નામે ઝીરો છે. એના કારણે આજે પરિણામ ગંભીર આવ્યું અને લોકોના જીવ ગયા છે. ખૂબ જ જી લખનભાઈ, હા, જે આ 1.5 વર્ષ પહેલા જ આ બ્રિજની મરમ્મત કરવામાં આવી હતી, કેવી રીતના મરમ્મત કરવામાં આવી, કેવી ગુણવત્તાવાળી કામગીરી થઈ? મરમ્મત શું કરવાના, આ બ્રિજ કોઈ મરમ્મતના લાયક હતો જ નહીં. આ બ્રિજને તમારે તોડીને નવો જ બનાવવો પડે. આ બ્રિજ કોઈ મરમ્મત થાય પરિસ્થિતિમાં જ નથી, કારણ કે આમાં ગેપ બહુ પડી ગઈ હતી, વાઇબ્રેશન વધુ પડતું વાઇબ્રેશન હતું. અને તમે વિચાર કરો કે એની જે પિલરો હોય એ બી ધીરે ધીરે નબળા પડતા હતા, છતાં આ લોકોએ કશું કર્યું નહીં. અને આ બ્રિજની ખાલી રજૂઆત નહીં, એકલા ને આખા ભોજપુરના ગામના લોકો અનેકો લોકોએ લાઈવ કરીને બધું બતાવ્યું છે. સામાન્ય માણસને ખબર પડતી હોય કે આ બ્રિજ હવે નહીં ચાલે, તો પછી અધિકારીઓ શું થયા આગળ બેહાડ રાખ્યા છે? આટલો લાખોનો પગાર શું કરે એમને ખબર નહીં પડે? ખબર બધું પડે છે, પરંતુ મલાઈ ખાવામાં ખબર પડે, ભ્રષ્ટાચાર કરવામાં ખબર પડે, આ બધામાં ખબર પડે, બાકી સામાન્ય માણસનો જીવ જાય છે. જી લખનભાઈ, આ ભ્રષ્ટાચારની ભેટમાં 9 લોકોની જિંદગી હોમાઈ ગઈ. ભ્રષ્ટાચારની ભયંકર ભેટના પરિણામ બહુ જ ગંભીર છે. આટલા લોકો મરી ગયા. આપણે ટેક્સ ભરીએ છીએ ને, લોકો, ગુજરાતના લોકો ટેક્સ ભરે છે લાખો કરોડો રૂપિયાનો. તો એ ટેક્સ છે ને સારું જીવન જીવવા માટે ભરતું હોય, મરવા માટે કોઈ ટેક્સ નહીં ભરતું. પહેલા તમે 5-6 ઘટનાઓ જુઓ, તમે સુરતની ઘટના જુઓ, વડોદરાની ઘટના જુઓ, મોરબીની ઘટના જુઓ, રાજકોટની ઘટના જુઓ, આ બધી જગ્યાએ માનવ સર્જિત ઘટનાઓ છે. આ જે ઘટના છે તે કુદરતી ઘટના નથી, આ માનવ સર્જિત ઘટના છે. અધિકારીઓના પાપે, નેતાઓના પાપે આ લોકોના જીવ ગયા છે. તમે વિચાર કરો કે જયારે આટલી બધી રજૂઆતો હોય, આટલા બધા લોકો નિર્મો આપતા હોય, છતાંય કોઈ કાર્યવાહી ના થાય, તો પછી હવે કેટલું, હવે પછી કોને રજૂઆત કરે માણસ? હવે મરી ગયા બધા એટલે પછી જાગૃત થશે. હવે આખા ગુજરાતના બ્રિજોની તપાસ થશે, પરંતુ આ તપાસ તમારે પહેલા કરવાની હતી. હવે શું કરી? જો લખનભાઈ, આ તમે રજૂઆત કરીને ક્યાંક તંત્ર જાગ્યું હોત તો આજે આ દુર્ઘટના ના થતી. ચોક્કસથી ના થાત, આ ઘટના થાત નહીં અને લોકોનો જીવ ના જાત. આ લોકો બિચારા મરી રહ્યા છે અને આ સરકારોનો ફરક નથી પડતો. જી લખનભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જે રીતના લખનભાઈએ જણાવ્યું કે તેઓએ પહેલા તંત્રને રજૂઆત કરીને તંત્ર ક્યાંક જો તેમની વાત સાંભળી હોત તો ચોક્કસથી આજે આ મોટી દુર્ઘટના જે ઘટી છે તે ઘટતા અટકાવી શકાત. જે તંત્રના હાથમાં છે જે આ દુર્ઘટના અટકાવવું, કેમ કે જો આવા જે વિડીયો વાયરલ થતા હોય, વિડીયોના માધ્યમથી જો તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય ને ક્યાંક તંત્ર છે તે ઘોર નિંદ્રામાં રહેતું હોય ને જ્યારે આવી દુર્ઘટના થયા બાદ જે તંત્ર છે તે જાગતું હોય છે. કહેવાય છે ને કે ઘોડા છૂટ્યા બાદ જે તબેલે તાળા મારવા જાય તેવો ઘાટ છે તે સર્જાતો હોય છે. આજે આ દુર્ઘટના સર્જાઈ જેમાં ગંભીરાનો જે બ્રિજ છે તે અહીંયા 9 લોકોના જે જીવ છે તે આમાં ગયા છે ને હજી તો જે ફાયર બ્રિગેડની ટીમ, એનડીઆરએફની ટીમ દ્વારા જે રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે. અહીંયા જે સ્થાનિક લોકો છે તેમની પણ મદદ છે તે લેવામાં આવી રહી છે. જે રીતના અત્યારે જે ક્રેનની મદદથી જે અંદર પડેલો જે ટ્રક છે તેને બહાર કાઢવાની જે કોશિશ છે તે કરવામાં આવી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક તે અસફળતા થઈ મળી રહી છે. અને જે સ્થાનિક લોકો છે તેમની મદદ લઈને અત્યારે જે આ ટ્રકને બહાર કાઢવાની જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ વડોદરા શહેરની ફાયર બ્રિગેડ ટીમ, જે એનડીઆરએફની ટીમ છે, તમામ અહીંયા પહોંચી છે અને જે રેસ્ક્યુ ઓપરેશન છે તે સતત કરવામાં આવી રહ્યું છે. બહાર જે 108ની ટીમો છે તે પણ તૈનાત છે, તેમના દ્વારા પણ જે અત્યારે જે ઘાયલ, જે ઇજાગ્રસ્ત જે લોકો અહીંયાથી નીકળતા હોય છે તેઓને હોસ્પિટલ પહોંચાડવાની જે વ્યવસ્થા છે તે 108 પ્રશાસન દ્વારા પણ અત્યારે બહાર તૈનાત છે. હાલ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો, પાદરા પાસે આવેલો ગંભીરા બ્રિજ જે આજે વહેલી સવારે દુર્ઘટનાનો જે ભોગ છે તે બન્યો છે અને જે ક્યાંક ને ક્યાંક આ તંત્રની બેદરકારીને કારણે, જે આ બ્રિજ બનાવનાર જે કોન્ટ્રાક્ટર છે તેની બેદરકારીના કારણે
જે આજે 9 લોકોના મોત થયા છે. હાલ જે હવે જીસીબી અને ક્રેનની મદદથી જે અંદર ખાબકેલો જે ટ્રક છે તેને બહાર કાઢવાના જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગંભીરા બ્રિજ જે આજે વહેલી સવારે જે 9 લોકો માટે, જે 9 જીવ માટે કાર્ડ બની ગયો અને જે આ બ્રિજ પરથી જે પોતાના કામ અર્થે પસાર થઈ રહ્યા હતા તેઓને તો ખ્યાલ પણ નહીં હોય કે આ બ્રિજ તેમની અંતિમ સફર બનશે અને આ મહીસાગર નદીની અંદર જ જે આ બ્રિજનો એક ભાગ છે તે ધરાશાયી થઈ ગયો, જેમાં 9 માસૂમ 9 લોકોનો જીવ ગયો છે. આ જે દુર્ઘટના છે તે દુર્ઘટના ગુજરાતને ફરી એક જૂની દર્દનાક જે દુર્ઘટનાને યાદ કરાવી દીધી તેવી આ ઘટના છે તે બનવા પામી છે. 2022ની મોરબી જે બ્રિજ દુર્ઘટના થઈ હતી, 2021માં જે અમદાવાદના મોહમ્મદપુરા બ્રિજ દુર્ઘટના થયું હતું, ત્યારબાદ પાલનપુર નિર્માણ બ્રિજ ધરાશાયી થવાની જે ઘટના ગોઝારી ઘટનાઓ છે તે સામે આવી હતી. તમામ જે આ દુર્ઘટના તંત્રની જે બેદરકારીના કારણે જે સર્જાઈ રહી છે, જે રીતના અહીંયા કોન્ટ્રાક્ટરે જે નબળી ગુણવત્તાવાળી જે કામગીરી કરવામાં આવી છે તેના કારણે જે તમે લેતા જાઓ એવી લેતા વર્ષો જૂનો આ બ્રિજ જે જીવ ગુમાવી રહેલા પરિજનોની આપ કલ્પના પણ નહીં કરી શકો કે તેમના પરિવાર પર અત્યારે શું વીતતી હશે. ન્યાય માટે વલખા મારતા પણ પરિવારને કંઈ જ અત્યારે આ દુર્ઘટનામાં જે પરિવારની જે લાગણીઓ છે તેઓ विजुअल चाहिए ना तो 10 मिनट की हो रहा है ना रिव्यू तो बैटरी चेंज करके अभी 5-10 मिनट में दे रहा हूँ. ठीक है क्यों क्या है हम सुबह से चालू था ना 8 बजे. આનંદ વડોદરાને જોડતો આ ગંભીરા બ્રિજ જે 9 જેટલા પરિવારજનો માટે દુઃખદ ઘડી બની છે, જેમાં અત્યારે જે સરકાર દ્વારા જે રીતના સહાય રૂપે જે આ મૃતકો છે તેઓને 2 લાખની સહાય આપવામાં આવશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે. મારે હવે માનુ દાદા નવી અપડેટ આપો દર્શક મિત્રો, અત્યારે જે જાણકારી મળી તે પ્રમાણે 10 લોકોના મૃત્યુ થયા એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે. 10 લોકોના મૃત્યુ આમાં થઈ ગયા છે. હજુ કેટલાક લોકો અંદર પાણીમાં હશે એની શોધખોળ અત્યારે NDRF દ્વારા અલગ અલગ ટીમો બનાવીને નદીમાં શોધખોળ કરી રહ્યા છે. જે રીતે સરકારે જે જાહેરાત કરી છે વળતરની, જે લોકો મૃત્યુ પામ્યા છે, હાલ જે રીતના સરકારે જે મૃતકો માટે જે સહાય છે તે પણ અત્યારે જાહેર કરવામાં આવી છે. હાલ NDRFની ટીમ
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે સતત જે રેસ્ક્યુ કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. બ્રિજ ઉપરથી હું આવ્યો હતો. અરે બાપ પછી પડ્યો. આવું હાલ જે રીતના એક મહત્વની અપડેટ છે તે મળી રહી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામમાં આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી ઉપરનો જે મુજપુર ગંભીરા પુલ જે તૂટી પડ્યો છે, જેને લઈને વૈકલ્પિક રૂટ જે ડાયવર્ઝન રૂટ છે તે આપવામાં આવ્યો છે. વડોદરાથી તારાપુર જતા વાહનો માટે સીધા વડોદરા ફાજલપુર થઈને વાસદ તરફ જવું, વડોદરાથી બોરસદ તાલુકાના ગામડાઓ તરફ જવા માટે વાહનોએ ગંભીરા બ્રિજ તરફ આવવાની જગ્યાએ હવે સિંદરોડ થઈને ઉમેટા નીકળવાનું રહેશે. ભારે વાહનોએ ફાજલપુર થઈને વાસદ નીકળવું રહેશે. પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જવાના વાહનો માટે ગંભીરા બ્રિજની જગ્યાએ નાના વાહનો માટે સિંદરોડ થઈને ઉમેટા તરફ નાના મોટા જે ભારદાર વાહનો છે તેઓ વાસદ ફરીને જવાનું રહેશે. હાલ જે રીતના આ જાહેરનામું છે તે અત્યારે હાલ જે રીતના ગંભીરા બ્રિજ જે તૂટી પડતા જે વૈકલ્પિક રૂટ છે તે પણ અત્યારે જાહેર છે તે કરવામાં આવ્યા છે. આ માર્ગ પર જે બ્રિજ તૂટવાના કારણે જે અવર જવર માટે જે ડાયવર્ઝન છે તે આપવામાં આવ્યું છે. ફરી એકવાર હું આપણે જણાવી દઉં કે વડોદરાથી તારાપુર જતા વાહનો માટે સીધા વડોદરાથી ફાજલપુર થઈને વાસદ તરફ જવાનું રહેશે. વડોદરાથી બોરસદ તાલુકાના ગામડા તરફ જવા માટે વાહનોને ગંભીરા બ્રિજ તરફની જગ્યાએ હવે સિંદરોડ થઈને ઉમેટા નીકળવાનું રહેશે, જેમાં મોટા વાહનો નાના મોટા જે વાહનો છે તેઓએ ફાજલપુર થઈને વાસદ નીકળવાનું રહેશે. પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જવા વાહનો માટે ગંભીરા બ્રિજની જગ્યાએ નાના વાહનો માટે સિંદરોડ થઈને ઉમેટા તરફ જવાનું રહેશે. મોટા વાહનોએ ફાજલપુરથી વાસદ થઈને નીકળવાનું રહેશે. આ એક જાહેરનામું છે તે અત્યારે બહાર પાડવામાં આવ્યું છે. હાલ જે રીતના પાદરા પાસેથી જે પસાર થતો ગંભીરા બ્રિજ છે તે દુર્ઘટના બન્યો છે, જેમાં જે ભ્રષ્ટાચારની ભેટ છે તે આ બ્રિજ છે તે ચડી ગયો છે, જેને લઈને આજે દુર્ઘટના છે તે સર્જાઈ. એમાં
જે માસૂમની જિંદગી છે તે આ બ્રિજના કારણે તૂટવાના કારણે તેઓની મોત છે તે થયું છે. હાલ જે રીતના તંત્ર દ્વારા અત્યારે જે તેમની કામગીરી છે તે સતત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ, એનડીઆરએફની ટીમ દ્વારા જે સતત રેસ્ક્યુ ઓપરેશન છે તે અત્યારે ચાલી રહ્યું છે. કેમેરામેન અશ્વિન જાદવ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.